કઈ કોલેજનું કટ ઓફ શું છે, લાસ્ટ યર કેટલા માર્ક્સે એડમિશન લાસ્ટમાં મળ્યું છે। સૌથી પહેલા આવે બેટા ઇન્ટેક, જે એડમિશન વખતે થાય છે બધા જ રાઉન્ડના લાસ્ટમાં શું કટ ઓફ આવ્યું છે, શું ફી સ્ટ્રક્ચર છે બેટા કોલેજનું, અને સર આ બધી પ્રોસેસ ક્યારે ચાલુ થાય। હવે સર સંસ્કૃત ને કોમ્પ્યુટરમાંથી શું લેવું બેટા, સંસ્કૃત લો તો તમને આયુર્વેદિકમાં એડમિશન મળે, નહીતર ન મળે। જો તમને ગવર્નમેન્ટ મળે છે તો વેલ એન્ડ ગુડ બેટા, નથી મળતું તો બેટા ગવર્નમેન્ટની સ્કોલરશિપ પણ ઘણી બધી અવેલેબલ છે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। વિદ્યાર્થી મિત્રો કેમ છો, મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો બેટા। આજે ચર્ચા કરવી છે ડોક્ટર MK શાહ મેડિકલ કોલેજ વિશે। જી હા વિદ્યાર્થી મિત્રો, નીટની તૈયારી કરતા વિદ્યાર્થી સૌથી પહેલો ડ્રીમ લઈને ચાલે છે એમ્સ કોલેજ, નથી મળતું ગવર્નમેન્ટ, નથી મળતું પ્રાઇવેટ, પ્રાઇવેટની અંદર પણ કઈ કોલેજ સારી હશે, કઈ કોલેજનું કટ ઓફ શું છે, લાસ્ટ યર કેટલા માર્ક્સે એડમિશન લાસ્ટમાં મળ્યું છે, એની સાથે કોલેજની અંદર હોસ્ટેલ છે એની ફીસ શું છે, જમવાની ફીસ શું છે, બેટા બધી જ માહિતી આજે હું તને આપી રહ્યો છું ડોક્ટર MK શાહ મેડિકલ કોલેજ વિશે। જે આ વિદ્યાર્થી મિત્ર તમે થંબનેલની અંદર જોઈ શકો છો, સરસ મજાની કોલેજ છે। યસ સર, આમાં અમને એડમિશન મળશે બેટા, એના માટે તો તમારે મહેનત કરવી પડશે ને, મેરિટમાં આવવું પડશે ત્યારે મળશે, બાકી તો બેટા મળવાનું નથી। યસ, તો ચાલો વિદ્યાર્થી મિત્ર આજે તમને સમજાવી દઉં ઝડપથી, અને પછી બેટા તરત જ તૈયારી પાછી શરૂ કરી દેશું। યસ સર, તો સૌથી પહેલા આવે બેટા ઇન્ટેક, કે આ કોલેજની અંદર કેટલી સીટ્સ અવેલેબલ છે। તો બેટા લાસ્ટ યરના ડેટા મુજબની વાત કરું છું, 250 ઇન્ટેક ટોટલ સીટ્સ છે, જેની અંદર ગવર્નમેન્ટ કોટામાં એટલે કે ગુજરાતનો જે કોટા છે બેટા આપણો, એની અંદર બેટા 188 સીટ, મેનેજમેન્ટ કોટામાં 24 સીટ અને NRI બેટા 38 સીટ્સ। તો આ ટોટલ સરવાળો બેટા કરી દેશો બધાનો તો તમને સરસ મજાની 250 સીટ મળશે સર। અરે વાહ 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 વાહ। આગળ સર કટ ઓફ શું છે બેટા, ટોટલી 5 કેટેગરી આપણી છે, ઓપન, SC ST SE EWS। તો એની જ્યારે ચર્ચા કરીએ બેટા, તો ઓપન કેટેગરીમાં નીટમાં પર્સન્ટાઇલ હતા લાસ્ટ કેન્ડિડેટ બેટા, કે જેને છેલ્લી સીટ મળી છે બધા રાઉન્ડના અંતે, ગુજરાતના જે બધા જ રાઉન્ડ બેટા મીન્સ થઈ રહ્યા છે હે ને, જે એડમિશન વખતે થાય છે બધા જ રાઉન્ડના લાસ્ટમાં શું કટ ઓફ આવ્યું છે। તો બેટા ઓપન કેટેગરીમાં 94.5934 PR સાથે નીટની અંદર જેને 452 સ્કોર છે, કે સર આટલા ઓછા એડમિશન મળ્યું। અરે બેટા 2025નું પેપર કેવું હતું એ આપણને બધાને અંદાજ છે, અને એ પ્રમાણે બેટા એ ડેટા પ્રમાણે એ પેપર પ્રમાણે બેટા આ માર્ક સારા જ છે। તો 452 બેટા નીટનો રેન્ક હશે એનો 1,19,391, જનરલ મેરિટ નંબર 4187, કેટેગરી બેટામાં આવે નહીં બિકોઝ ઓપન જ છે। SC કેટેગરીમાં બેટા નીટનો પર્સન્ટાઇલ હશે 92.3805, નીટનો સ્કોર બેટા રહેશે 423, જેને SC કેટેગરીમાં આવ્યા છે અને છેલ્લી સીટ મળેલી છે। નીટ રેન્ક રહેશે બેટા 1,67,208, સાથે જનરલ મેરિટ નંબર બેટા 5,898, એની સાથે બેટા કેટેગરીની અંદર 329મો રેન્ક। ST ની વાત કરીએ બેટા 76.6277 PR સાથે છેલ્લી સીટ મળેલી છે, જેમાં નીટનો સ્કોર 276 માર્ક્સ છે। નીટની અંદર બેટા એનો રેન્ક જે છે 5,13,505, જનરલ મેરિટ નંબર 15,311 અને એની કેટેગરીમાં નંબર છે એનો 717। SC કેટેગરી બેટા જેમાં 92.5368, જેમાં નીટનો સ્કોર છે 425, નીટ રેન્ક હશે 1,64,664, જનરલ મેરિટ નંબર 5,809 અને કેટેગરી નંબર 2109। સર EWS તો બેટા 93.6321, 439 માર્ક સાથે લાસ્ટ કેન્ડિડેટ, નીટ રેન્ક રહેશે બેટા 1,39,574, જનરલ મેરિટ નંબર 4,910 અને કેટેગરીમાં બેટા 1,260। આ છે કટ ઓફ, આ છે બેટા લાસ્ટ યરનું ડોક્ટર MK શાહ મેડિકલ કોલેજનું કટ ઓફ। યસ સર, આગળ શું ફી સ્ટ્રક્ચર છે બેટા કોલેજનું, તો જે ગુજરાત કોટા જે છે બેટા આપણો, જે જનરલ ગવર્નમેન્ટ કોટા બેટા જે આપણો આવે છે એની ફીસ રહેશે 10,82,000 પર એનમ। યસ, હોસ્ટેલની ફી છે બેટા 60,000। હવે તમને એમ નહીં સર, ઓહો 60,000માં તો જમવાનું રહેવાનું હા ટેસ્લો પડી ગયો। અરે ના પડે બેટા, હોસ્ટેલ ફી ખાલી રહેવા માટેની છે, સાથે તમે જોઈ લો મેસ ફી અલગ છે બેટા, જમવાની ફી 70,000 છે। આમ મેળવીને બેટા હોસ્ટેલમાં રહેવાનું, જમવાનું, નાવાનું, ધોવાનું બધું તમને કેટલામાં પડે બેટા, 6 ને 6 12 ને 13 1,30,000 વાર્ષિક બીજા થાય। યુનિવર્સિટીની એક્ઝામની ફી માત્ર 125 રૂપિયા અને એક્ઝામ ફી 1250 રૂપિયા, બસ આ છે એનું ફી સ્ટ્રક્ચર। હવે આની સાથે બેટા ઘણીવાર એવું પણ આવે વિચાર કે આટલી બધી ફીસ કેમ અમારે ભરવી, કેવી રીતે અમે ભરી શકીએ બેટા, તો એ ના કરવું પડે એના માટે મહેનત કરવી પડે।
જો તમને ગવર્મેન્ટમાં મળે છે તો વેલ એન્ડ ગુડ બેટા, નથી મળતું તો બેટા ગવર્મેન્ટની સ્કોલરશિપ પણ ઘણી બધી અવેલેબલ છે, જેની વિડીયોઝ આપણે સમયાંતરે લાવતા રહેશું. અત્યારે ચર્ચા કરીએ છીએ ડોક્ટર એમ કે શાહ મેડિકલ કોલેજ વિશે. યસ સર. ચલો, એડમિશન પ્રોસેસ શું રહેશે? સૌથી પહેલા બેટા ડોમેસાઇલ અને રહેઠાણના નિયમો શું છે? સ્ટેટ કોટાની 85% સીટો અહીંયા હોય છે બેટા. વિદ્યાર્થીએ નીચેની શરત પૂરી કરવી પડે છે. મુખ્ય શરત, વિદ્યાર્થી ગુજરાતનો કાયમી રહીશ હોવો જોઈએ. તેને ધોરણ 10 અને 12 બંનેની પરીક્ષા બેટા ગુજરાતમાંથી આપેલી હોવી જોઈએ. સાથે સરકારી કર્મચારી, જેએનવી વિદ્યાર્થી પણ આના માટે એપ્લિકેબલ છે. આગળ ચર્ચા કરીએ બેટા શૈક્ષણિક લાયકાત શું? તો ધોરણ 12 પાસ હોવો જોઈએ. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને સાથે ઇંગ્લિશ સબ્જેક્ટ જરૂરી છે. યસ સર. હવે સર સંસ્કૃત અને કોમ્પ્યુટરમાંથી શું લેવું બેટા? સંસ્કૃત લો તો તમને આયુર્વેદિકમાં એડમિશન મળે, નહીતર ન મળે. હા, રાઈટ. ધોરણ 12માં લઘુત્તમ કેટલા માર્ક્સ જોઈએ? જનરલ અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે ઓછામાં ઓછા 50% જોઈએ તો જ બેટા તમે પ્રવેશ માટે એલિજિબલ છો. એસસી, એસટી, એસસી, બીસી માટે બેટા ઓછામાં ઓછા 40%, પીડબ્લ્યુડી દિવ્યાંગ માટે ઓછામાં ઓછા 45%. જો આટલા માર્ક્સ હશે તો તમે બેટા એલિજિબલ છો આ પ્રોસેસ માટે. યસ. આગળ ઉંમર મર્યાદા. જે વર્ષે પ્રવેશ લેવાનો હોય તે શૈક્ષણિક વર્ષની 31મી ડિસેમ્બર સુધીમાં વિદ્યાર્થીની ઉંમર ઓછામાં ઓછી 17 વર્ષ હોવી ફરજિયાત છે. 17 વર્ષ કમ્પલસરી બેટા થઈ જવા જોઈએ. પ્રવેશ પરીક્ષાની જરૂરિયાત શું છે બેટા? નીટ યુજી. નીટ યુજી આ જે એક્ઝામ છે બેટા એ તમારે સંપૂર્ણપણે ક્વોલિફાય કરવી પડે. અરે વાહ વાહ સર, વાહ 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 સર. ચલો, આના આધારે બેટા એક મેરિટ બને છે, જેમાં સ્ટેટ મેરિટ તમને રેન્ક એક આપવામાં આવે, જેના ઉપરથી તમને એડમિશન મળે. યસ. કાઉન્સિલિંગ પ્રક્રિયા બેટા ગુજરાત બોર્ડ દ્વારા કે સર? ઓહો, ગુજરાત બોર્ડ. અરે બેટા આપણું સ્ટેટ બોર્ડ. સ્ટેટ બોર્ડ એમાં નામ શું છે બેટા એ કમિટીનું? મેડ એટલે મેડિકલ, એડીએમ એડમિશન, gujarat.org પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડે. અને સર આ બધી પ્રોસેસ ક્યારે ચાલુ થાય? નીટના મેરિટ, નીટનું જે રિઝલ્ટ છે એ આવે એના પછી ઓલ ઇન્ડિયા રાઉન્ડ પહેલા શરૂ થાય અને પછી બેટા આપણો ગુજરાતનો જે સ્ટેટ રાઉન્ડ છે એ શરૂ થતો હોય છે. યસ બચ્ચા પાર્ટી. તો આઈ હોપ કે તમને આ કોલેજ વિશે તમામ પ્રકારની ઇન્ફોર્મેશન કે જે એડમિશન માટે કામની છે બેટા એ આપવામાં હું સફળ થયો છું. સો યસ વિદ્યાર્થી મિત્ર, મહેનત કરો, પરિશ્રમ એ જ પારસમણી છે.